हर्ष संघवीના હસ્તે સુરત પોલીસને 25 સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકો અર્પણ કરવામાં આવી હતી। શહેર પોલીસ નવી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇક પર પેટ્રોલિંગ કરશે। આ બાઇક શહેરના ગીચ વિસ્તારોમાં પોલીસને મદદરૂપ થશે। હવે આ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકની મદદથી સરળતાથી પહોંચી કામગીરી કરશે। આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા કંપનીના CSR ફંડના પહેલ પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત 25 જેટલી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત વિભાગને અર્પણ કરવામાં આવી હતી। આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં MNS ઇન્ડિયાના ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સુરત પોલીસને આપવામાં આવેલી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકની મદદથી સુરત પોલીસ વધુ સ્માર્ટ બનશે। વધુમાં તેમણે કહ્યું કે વિકટ પરિસ્થિતિમાં શોપિંગ માર્કેટ કે ભીડભાડવાળા સ્થળોએ ગાડી લઈને જતા સમય જતો હોય છે, પણ બેલેન્સિંગ ઈ બાઇકની મદદથી પોલીસ સરળતાથી ઝડપી પહોંચી શકશે, જે બદલ કંપનીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હેડ કોર્પોરેટર અરફેસના ડોક્ટર અનિલ મટુએ કહ્યું કે MNS ઇન્ડિયા દ્વારા સ્થાનિક મહિલાઓ પગભર બને તે માટેની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ઉપરાંત સ્થાનિક યુવાનોને તાલીમબદ્ધ કરીને રોજગારના અવસરો આપવામાં આવ્યા છે। ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકથી પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે। AMNSના CSR પ્રોજેક્ટમાંથી સુરત પોલીસે એક ટેકનોલોજી ઈ બાઇકિંગ કે પછી ઈ મોબિલિટીમાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લઈને AMNSના ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ફિગો આ ઇલેક્ટ્રિક સેલ્ફ બેલેન્સિંગ બાઇકની જે વ્યવસ્થા કરવામાં આવી છે, આ આજના ટેકનોલોજીવાળા યુગમાં સ્માર્ટ પોલીસિંગ માટેનો એક ખૂબ જ મહત્વનો પગલું એ સુરત પોલીસ દ્વારા ભરવામાં આવ્યું છે અને ખૂબ સરસ 25 આ સેલ્ફ બેલેન્સિંગ બાઇક આપણે સુરત પોલીસે AMNSની મદદથી મેળવેલા છે। આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર ખાસ કરીને જે શોપિંગ એરિયા હોય, જ્યાં ટ્રાફિક હોય, જે માર્કેટ એરિયા હોય, જે રેગ્યુલર જ્યાં કાર્યક્રમો થતા હોય, એવા એરિયામાં પોલીસે ગાડીમાં પહોંચવું એ ખૂબ સમય લાગતો હોય છે અને ટ્રાફિકમાં બી ક્યાંક ને ક્યાંક ગાડીઓ નીકાળવાની ખૂબ તકલીફ પડતી હોય છે। તો સ્માર્ટ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે। આ અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પોલીસ